ભાવ કાં છે કાંઈ? ભાવ તો હે નહીં. હે તો કીડી પછી કાઢવી તો પડે. હા અમારે બેની જો સ્પીડ જો કાપવાની. કાંઈ પીન નહીં થાય. કાઢા આંગળી ઉડી જાય નક્કી જ ન હોય. એ નક્કી ન હોય, કપાય તો કપાઈ જાય. હા જો પાણી રાખીને તો વાટવાનું. હે શાંતિભાઈ, હા બોલો. વીઘામાં એક વસ્તી છે એટલી વાટી તો થાકી જાય તો ઉધડી વાટ વઈ જાય તો શું કરવાનું? નો થાય હા કપાય. બધા હે કાંઈ જો ડુંગળી વાટે ફટાફટ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજામાં ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે ફેમિલી કે સરસ મજાનું વાતાવરણ છે. જો તો આજનું વાતાવરણ કંઈક છે કે આવી રીતના હે બધું ભાઈ. તેરકો ને બધું મસ્ત મસ્ત નીકળી ગયું છે. જો શું કરે મારા પપ્પા? સપલા પહેરો ભાઈ. સપલા પહેરો? ક્યાં જાવ? આમાં આતા માતો ખેતરમાં આવ્યો ઘરે. એવું છે? એક ભાઈ અમારે કપા હજી ઊભો કે એટલે ખેતરમાં હું આટા મારવો પડે છે. એક વીણી ન થાય પણ અમારે શું કાંઈ પીત ન કરવાનું હોય કે એટલા માટે કપાને એવું બધું ઊભું રાખી. નકર તો અત્યારના ટાઈમમાં આપણે પીત કે એવું કંઈ કરવાનું હોય કે તો કપા ન રહે તો ડાયરેક્ટ ખેંચી નાખવાનું અને પછી જે કરવાનું હોય કે પીત એ થઈ જાય. પણ અમારે એવું કંઈ કરવાનું છે નહીં એટલા માટે હજી હે કે ભાઈ કપાસ બધો ઊભો રાખ્યો છે. પછી આમાં ખેડી પછી ડાયરેક્ટ કે તપવા જ દેવાનું હે. એટલા માટે અમારે એમને છે નકર તો અત્યારે ખેંચી કાઢની જમીન હે કે ખાલી કરી નાખી હોય એમ તો એટલે હે કે રવા દે એવું છે. તો ફેમિલી અત્યારે આપણે કે આવી ગયા છે આપણે વાડીએ ને અહીંયા અમારું ફોઈનું ઓલે છે કે ભાઈ ડુંગળી સોંપાવ્યા હતા ના અત્યારે હે કે અહીં નાખેલી છે ને બધા અત્યારે કે વાઢવાનું શરૂ કરી દો. એમ આવી રીતના કે ભાઈ અત્યારે ડુંગળી વાઢે છે. તો ડુંગળી પકવી દીધી એમ ને? પકવી દીધી આ જો ને. ભાવ કાં છે કાંઈ? ભાવ તો હે નહીં. હે તો કીડી પછી કાઢવી તો પડે. હા કેમ લાગે શું ભાવ આવશે? હવે શું ખબર ભાઈ શું આવે એ. મહેનત તો કરી કોને. હા મહેનત તો કરીએ પણ હવે ભાવનું જે આવે એ ભાગમાં દાહે 20,000 લીન. હા એ તો મહેનત બધી જાહે. ડુંગળી ભાઈ સરસ મજાને જો આવી રીતના હે કે ગોલ કળી છે ને એક નંબર છે. જો હા ડુંગળી આવી થાય ને એટલી દે. તો એ હાલ કરી થઈ ગઈ. હા હા આવી રીતે સરસ મજાને જો હવે ગોળ કરી જ છે બધી. અમારે બેની જો સ્પીડ જો કાપવાની. કાંઈ પીન નહીં થાય. હા પછી આવી જાય કે પીરા તરત આવે, કાંઈ ગરમ નહીં તો આવે. આવી રીતે અહીં ઉપર તો હાલતું હોય. હા કાઢા આંગળી ઉડી જાય નક્કી જ ન હોય. એ નક્કી ન હોય, કપાય તો કપાઈ જાય. હા જો પાણી રાખીને તો વાટવાનું. હે ના દવા ન હોય ચાર મેકી દેવાનું ડુંગળીને. ડુંગળીને થેર મૂકીને વાગી જાય એટલે એમ જ હોય ને. બરોબર છે. કેમ કે જમીનમાં તો હે કે ભાઈ દવા બોવાની કે સુવિધા હોય નહીં બધું હારે લઈને ન આટા મારતા. હા બાબુ ચાર મેકી દે એટલે હારું. તારે ભરી નાખી નહીં ને? હમ તારે ટ્રેક્ટર ભરી નાખી નહીં ને? ક્યાં મોવે નહીં હો. હે જવા દે હું નહીં હો. ના ના અમારે નહીં ભરી. ક્યાં અમારે ટ્રેક્ટર નાનું પડે. પણ નાનું આપણે ઠેલ્યું નાન્યું છે નથી લાટ છોડું છે એ તોય એ ન ભૂગે. કેમ ન ભૂખ? હવે લિમિટ કેપેસિટીની બહાર વયું જાય બધું. એની કેપેસિટી નહીં ડુંગળી ભરવાની. એટલે એવું કાંઈ ન હોય. એ એવું જ હોય. હા બધી ડુંગળી એક વીઘાની છે ને કે વીઘા ઉપર છે? અરે ભાઈ વીઘામાં ઓછું છે વીઘામાં ઓછું છે તો એવું હે ભાઈ બધા હે કાંઈ જો ડુંગળી વાટે ફટાફટ. તો ફેમિલી અહીંયા જેવા અમારે કોઈ છે કે ડુંગળી વાટવા મીડા છે. તો થાકી જાય ડુંગળી ભરવાની. ડુંગળી વાટીને થાકી જાય. કેટલા દિવસથી વાટો? કાલના વળી હા એ 2 દિવસ પહેલા ખેંચતા. 2 દિવસ પહેલા ખેંચતા. હવે કાલના પાછા વાટી. હવે આવી છેલ્લા ભરવાનું થાય નહીં ભાઈ. હા હવે તો આમાં જ રહેવાનું. હવે આમાં રહેવું ને વીજ હતા લગન ખેતરમાં જા હતા લગન ભાઈ. હા ખેતરમાં જાય ત્યાં લગન. ના ત્યાં આમાં રહેવાનું આપણે કા ભાઈ. હે શાંતિભાઈ, હા બોલો. વીઘામાં એક વસ્તી છે એટલી વાટી તો થાકી જાય તો ઉધડી વાટ વઈ જાય તો શું કરવાનું? નો થાય કા ભાઈ ત્યાં એ જાય હાટું જો પૂછ જાય જ નહીં. જાય નહીં એમ. નકર એક મહિના ના હોય કોની. હા તો વીઘાની ને પૂરી. હા ત્યાં થાકી ગયા. નામ ન લી. ઉધડી નહીં કરવાનું ઘરનું હા કરવાનું. ઘરનું હોય કરવાનું ભાઈ, ઉધડું નહીં જવાનું હો ભાઈ. હા થાતું ન હોય ને કા. હા આપણે ખાઈ નહીં. આપણે બહુ ફાવે નહીં આવું બટા. હા એ કાયરો કરવાનું હોય. હા કાર્ય કરવાનું હોય. આ તો ઘરનું છે કે આમાં શાંતિ પણ બોલાવે તો ના થાય કા શાંતિ. હા આપણે પછી પાકવાની છે ને. બીજે નહીં જવાનું ભાઈ. જો આ જો અરે આવડે કે ભાઈ વાટતા? હીખો છો? આમાં હીખોમાં આંગળી નો કપાઈ દેવો. એમ તો ધ્યાન રાખું. એમ ધ્યાન રાખો છો તો વાંધો નહીં. હીખોમાં ભાઈ આંગળી કપાઈ દે. હા
આગળ ખબર છે ભાઈ આપણે પા હીરા ખાવાના હોય હીરા ખાવાના હા ભાઈ હીરાના કારીગર હા ને એટલે જ ને એટલે તાર તરીકો વેઠે ઘરનું હોય એટલે કરવું પડે એટલે કરવું પણ નકર આવડા પાસે કોઈ આવે નહીં ને આપણે ન આવી તો હા એમ હોય આમાં હા એ વાત હશે હા એમ તો સોડાનું શું પ્લાન છે અહીં આવ્યા કે શાંતિ હા બારમાં ડુંગળી પાક્યા કે તે આવશે તે આવેલા ઢાલવા ઢાલવા છે ઢાલવા સડા ત્યાં પાસે ડુંગળી વાટવા આવે ત્યાં સુધી શીખી જાવ ને પછી અમારામાં શું બગડે નહીં આપણે ઉપાધિ નથી હા, આપણે ઉપાધિ નહીં સાચી વાત છે ફાઇન લેજન મજો ડુંગળી વાર નથી બધી વટાઈ ગઈ છે ને થોડીક જ બાકી છે ને તો વાટે સેવડાઈ ને એમાં શાંતિભાઈ શું કરો શાંતિભાઈ તમે ધાબળી વેવો ધાબળી વેવામાં લગાડી દીધા ને હા આઈ એમ હતું કા ભરતભાઈ વાડીમાં એમ હતું હોય ને જો ભાઈ વાહે વાહે ભરાઈ ગઈ છે ના એ જો થોડીક ડુંગળી વાઢવાનું બાકી છે કે તે વાઢે છે કા બાપુ બપોરે થઈ ગયા ને વઢાઈ ગઈ બપોરે થઈ જાય વઢાઈ ગઈ ને જો ભાઈ એટલી બાકી હે વાઢવાની ખાલી ના એ દો રમેશ પટેલ વાઢે વાઢે રાખો ઉતાવળે થોડીક હજી બાકી હે હજા એટલી થોડીક બાકી નહીં એ તો વાઢવી પડશે ને હા ના એ તો અમારા મોટભાઈ વાઢે રમેશ પટેલ વઢાવ્યા ક્યાંક હા વઢાવી તો પડે જ તે ને હા ભાઈ તો બપોર થઈ જાય ને બધી વઢાઈ ગઈ નહીં તો અમારે કાળી ફૂઈ વાઢે કા કાળી ફૂઈ તો બેન તને વાટવા મળે થોડીક રી વાટવાની હા હવે તો થોડીક રી વઢાઈ ગઈ ને બેન હા વઢાઈ ગઈ બેન બપોરના ટાઈમે વઢાઈ ગઈ બપોરના ટાઈમે વઢાઈ ગઈ ને થોડીક બાકી તો વઢાવા લાગી ઘડીક તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે આવી ગયા છે પાછા આપણા ઘરે આપણે કે ભાઈ નાનકડું એવું કામ આવી ગયું હતું કે તો આપણે પાસે વી આવશે ને ભાઈ બહેન એ બધા હજી ન્યા છે કેમ કે ડુંગળી તો આપણે કમ્પ્લીટ ન્યાલી વઢાઈ ગઈ હતી અને હવે કે એને ઠેલાને બધું ભરવા નતું તો એ બેન ભારું ના છે ને હું છે કે મારા નાનકડું કામ આવી ગયું તો હું અહીંયા વી આવ્યો હતો કેમ કે આપણે ભાઈ કુંડીમાં જે પાણી આવે છે કે એ આપણા દાનું પાણી આવે છે તો ન્યા છે કે મોટર હેઠું ઉપરતી નથી તેમાં પપ્પાએ કીધું કે ભાઈ તું આવી કે હાજર પછી માલને પાવા પાણી જોવે અમારે વાપરવા જોવે એ બધું કરવું પડે એ બધું મેં કે પ્રોસેસિંગ કરતા હતા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા પ્રોસેસિંગ બધી થઈ ગઈ છે અહીંયા જો સ્ટાર્ટર છે પણ આજે મારા પપ્પા કે મહેનત કરે છે એટલું જવો અહીં થોડું ઘણું પાણી તો કાઢી લીધું છે કેમ છે પાણી કેમ પાછું બંધ થઈ ગયું હાંધા તૂટી ગયા ઠેક અહીંયા છે કે ભાઈ ફરી વાર બધા હાંધા કર્યા છે અહીંયા છે કે પાણી વી ગયું ને પાણી તો કમ્પ્લીટ થઈ ગયા કાઢી લીધું કેમ કે અમારે વાપરવાનું જોવે કે એટલા માટે થોડું ઘણું આપણે રસકામાં ભાઈ પાતા હોય અમારે દાળનું પાણી અને કવાનું પાણી બંને પાણી મિક્સ કરીને કે આપણે પાઈ છે અત્યારે કે ભાઈ ઝટકો સારું છે એવો અવાજ તમને આવતો હશે તો પણ બધા છે કે ભાઈ અવાજ આવતો હોય એટલે હવે છે કે ભાઈ હાંધા બાંધા કમ્પ્લીટ થઈ જાય એટલે કુંડીને બધું ભરીને કમ્પ્લીટ કરી નાખીએ તો હવે આજના બ્લોગને અહીંયા કરીને આશા રાખી તમને અમારો મજેદાર બ્લોગ ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પેલું તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓલી નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.